નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 4 ગુજરાતના શિલ્પ સ્થાપત્યો, ભાગ 1 રુદ્ર મહાલય. પ્રશ્ન 1, રુદ્ર મહાલય કયા સ્થળે આવેલો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સિદ્ધપુર. પ્રશ્ન 2, સિદ્ધપુર શહેર કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પાટણ. પ્રશ્ન 3, સિદ્ધપુર શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? અથવા સિદ્ધપુરનો રુદ્ર મહાલય કઈ નદીના કાંઠે આવેલો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પુષ્પાવતી. પ્રશ્ન 4, રુદ્ર મહાલય કોણે બંધાવ્યો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મૂળ રાજ સોલંકીએ. પ્રશ્ન 5, રુદ્ર મહાલયનું સમારકામ કોણે કરાવ્યું હતું? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધરાજ જયસિંહે. પ્રશ્ન 6, સરકારના પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય કેટલા માળનો હતો? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જવાબ છે વિદ્યાર્થી બી, 2. પ્રશ્ન 7, રુદ્ર મહાલયના શિખરની ઊંચાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 150 ફૂટ. પ્રશ્ન 8, કયા સ્થાપત્યમાં અસંખ્ય સુવર્ણ કળશો હતા? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, રુદ્ર મહાલયમાં. પ્રશ્ન 9, સિદ્ધપુરના રુદ્ર મહાલયની આસપાસ ખાલી જગ્યા હતી. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ દેવકુલિકાઓ. પ્રશ્ન 10, નીચેના પૈકી કયા સ્થાપત્યના સભામંડપના ઘુમ્મટની કિનારો પર રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારાયેલા જોવા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રુદ્ર મહાલય. પ્રશ્ન 11, નીચેના પૈકી કયું સ્થાપત્ય સોલંકી યુગની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, રુદ્ર મહાલય.